હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો ચેપ્ટર નંબર 2ની અંદર વળી પાછા આપણે ભેગા થયા છીએ. આગળ વાત કરીએ એ પહેલાં લાસ્ટ લેક્ચરમાં આપણે જે ચર્ચાઓ કરેલી હતી કે ડાયપોલના કારણે ડાયપોલના મધ્યબિંદુથી આર અંતરે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન છે આપણે મેળવેલું હતું. મિત્રો, સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, તેને આપણે સ્થિતિમાન કહીએ છીએ. સ્થિતિ ઉર્જાની પણ વાત કરેલી હતી કે વિદ્યુત સ્થિતિમાન છે એ કોનું હોય તો કે એકમ વિદ્યુત ભારનું હોય, જ્યારે સ્થિતિ ઉર્જા ક્યુ વિદ્યુત ભારની હોય. આપણે બિંદુવત વિદ્યુત ભાર માટે સ્થિતિમાનનું સમીકરણ મેળવેલું હતું કે ક્યુના છેદમાં આર, અને ત્યાર પછી તો કે ડાયપોલને કારણે આપણે સ્થિતિમાન મેળવેલું હતું પ્લસ ઓર માઇનસ કેપી અપોન આર સ્ક્વેર. ક્લિયર છે? તો એનાથી આગળ હવે વાત કરવી છે મિત્રો કે જ્યારે આપણી પાસે વિદ્યુત ભારોનું તંત્ર હોય તો વિદ્યુત ભારોના તંત્રને કારણે કેટલું સ્થિતિમાન આપણને પ્રાપ્ત થાય છે. વાત કરીએ ચેપ્ટર નંબર 2, સ્થિત વિદ્યુત સ્થિતિમાન. સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો મિત્રો, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં આપણે આગળ આજે વાત કરવી છે એન વિદ્યુત ભારોનું તંત્ર હોય ત્યારે. કોણ હોય? એન વિદ્યુત ભારોનું તંત્ર. તંત્રને લીધે સ્થિતિમાન. તો એન વિદ્યુત ભારોના તંત્રને લીધે મિત્રો આપણે સ્થિતિમાન મેળવવું છે. તો એન વિદ્યુત ભારોના તંત્ર માટે તમે શું કરશો? કોઈ એક બિંદુ પી લેશું. તો કે આ બિંદુ પી છે, અહીંયા એક વિદ્યુત ભાર છે Q1, અહીંયા કોઈ એક વિદ્યુત ભાર લઈ લો Q3, અહીંયા કોઈ એક વિદ્યુત ભાર લઈ લો Qn, અને અહીંયા કોઈ એક વિદ્યુત ભાર લઈ લો Q2. તો Q1 નો P થી અંતર છે R1P, 2 નું P થી અંતર છે R2P, 3 નું P થી અંતર જે છે એ R3P, અને N નું P થી અંતર જે છે એ RNP તમે લઈ લો. ખ્યાલ આવ્યો? તો કે વિદ્યુત ભાર Q1, Q2, Q2, Q3 અને અપ ટુ Qn ના સ્થાન સદિશો બિંદુ P ને અનુલક્ષીને આપણે આપેલા છે અહીંયા આ રીતના. તો Q1 વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસે કંઈક સ્થિતિમાન મળશે, એને તમે કહી દો V1. સ્થિતિમાનનું સમીકરણ શું હતું મિત્રો? કે Qના છેદમાં R. તો અહીંયા વિદ્યુત ભાર કયો છે તો કે Q1 ના છેદમાં અંતર કયું છે તો કે R1P, જ્યાં R1P ઇઝ ઇક્વલ ટુ Q1 થી P બિંદુ સુધીનું અંતર. ઓકે. એ જ રીતે Q2, Q3 અને Qn માટે વાત કરીએ તો Q2 ને કારણે કે Q2 ના છેદમાં R2P, એ જ રીતે Q3 ને કારણે કે Q3 ના છેદમાં R3P, અને N ને કારણે જોઈતું હોય તો Vn. N વિદ્યુત ભારને કારણે P બિંદુ પાસે સ્થિતિમાન Vn ઇઝ ઇક્વલ ટુ કે Qn ના છેદમાં RNP. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ રાશિ છે. સ્થિતિમાન અદિશ રાશિ હોય મિત્રો તો કુલ સ્થિતિમાન તમારે P બિંદુ પાસે જોઈતું હોય તો કે હવે કુલ સ્થિતિમાન તો આપણે જાણીએ જ છીએ સ્થિતિમાનનો કેવો સરવાળો કરવાનો છે? બેઝિક સરવાળો કરવાનો છે. તો કે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ અપ ટુ Vn તમારે લખવું પડશે. તો આના પરથી મિત્રો V1 ની જગ્યાએ કે Q1 ના છેદમાં R1P પ્લસ કે Q2 ના છેદમાં R2P પ્લસ અપ ટુ કે Qn ના છેદમાં RNP તરીકે તમે લખી શકો છો. તો આ તમારો ફાઇનલ આન્સર. પણ ઝાઝા બધા વિદ્યુત ભારો હોય એટલે કે એક કરતાં વધારે વિદ્યુત ભારો હોય મિત્રો ત્યારે આ રીતે લખવું હિતાવ નથી. તો એ સ્થિતિમાં આપણે લખીએ છીએ સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ N કે QI ના છેદમાં RIP.
ક્લિયર થાય છે? હવે આમાંથી કે સામાન્ય તમે લઈ લો, કારણ કે કે અચળ છે, તો કે સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ એન ક્યુઆઈ ના છેદમાં આર આઈપી, જ્યાં તમે આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ એન તમે લઈ શકો છો. પણ મિત્રો બિંદુ પી નો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ આર હોય. શું હોય? બિંદુ પી નો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ આપણે આર લઈએ અને Q1, Q2, Q3 આપણી પાસે જેટલા પણ વિદ્યુત ભારો છે એ બધા વિદ્યુત ભારોના સ્થાન સદિશ, જો આપણે વાત કરીએ અહીંયા કે મારી પાસે બિંદુ P છે, તો બિંદુ P નો સ્થાન સદિશ કયો આવશે? તો કે R. તો એ જ રીતે Q1 વિદ્યુત ભારનો સ્થાન સદિશ હું R1 લઈ લઉં, Q2 વિદ્યુત ભારનો સ્થાન સદિશ R2 લઈ લઉં અને Qn વિદ્યુત ભારનો સ્થાન સદિશ હું Rn લઈ લઉં. તો વ્યાપક રીતે આ સમીકરણ બદલાશે કે V ઇઝ ઇક્વલ ટુ K સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ એન ક્યુઆઈ ના છેદમાં અહીંયા આવશે આર માઇનસ આરઆઈ. ખબર પડી? તો આ ક્યારે? કે જ્યારે એન વિદ્યુત ભારોનું તંત્ર હોય ત્યાર માટે સ્થિતિમાનનું સમીકરણ. એક તમને સ્થાન સદિશ આપેલો છે અહીંયા આ રીતનો ઉગમ બિંદુને અનુલક્ષીને, અને આ કોને અનુલક્ષીને? પી બિંદુને અનુલક્ષીને સ્થિતિમાન. ક્લિયર થયો? તો નાનકડો એવો 2 માર્કનો ક્વેશ્ચન, કશું વિશેષ નથી, જે આપણે અગાઉ ભણેલા છીએ એની થોડી ઘણી રજૂઆત છે. ખબર પડી? ક્લિયર થાય છે વસ્તુ? તો નાનકડો એવો 2 માર્કનો સવાલ કે એન વિદ્યુત ભારોના તંત્રને લીધે કોઈ બિંદુ પી પાસે સ્થિતિમાન કેટલું મળે છે. આગળ મિત્રો વાત કરવી છે આપણે, તો કે આગળ જે વાત કરશું એની અંદર કરવાના છીએ મિત્રો, એની અંદર આપણે જોવાના છીએ સતત વિદ્યુત ભાર વિતરણને કારણે. કોને કારણે? સતત વિદ્યુત ભાર વિતરણને કારણે ઉદ્ભવતા સ્થિતિમાન. કેવું વિતરણ મિત્રો? સતત વિદ્યુત ભાર વિતરણ. તો અહીંયા હેડિંગ આપીએ આપણે, સતત વિદ્યુત ભાર વિતરણ. સતત વિદ્યુત ભાર વિતરણને લીધે સ્થિતિમાન. તો મિત્રો તમે પ્રથમ ચેપ્ટરની અંદર ભણેલા છો વિદ્યુત ભારોના વિતરણો. 3 પ્રકારના વિતરણ તમે લોકો ભણેલા હતા. નંબર 1 ઉપર રેખીય વિતરણ, નંબર 2 ઉપર પૃષ્ઠ વિતરણ અને નંબર 3 ઉપર કદ વિતરણ. રેખીય વિતરણને કારણે તમે વિદ્યુત ક્ષેત્ર ભણ્યા છો, પૃષ્ઠ વિતરણને કારણે તમે વિદ્યુત ક્ષેત્ર ભણ્યા છો અને કદ વિતરણને કારણે તમે વિદ્યુત ક્ષેત્ર ભણેલા છો. તો સેમ ચર્ચા મિત્રો આપણે અહીંયા કરવાની છે, માત્ર ને માત્ર સમીકરણ થ્રુ યાદ રાખવાના છે. બાકીની ચર્ચા છે અહીંયા આપણે યાદ રાખવાની નથી. તો સૌપ્રથમ શું હતું? નંબર 1 ઉપર રેખીય વિદ્યુત ભાર વિતરણ. શું હતું મિત્રો? રેખીય વિદ્યુત ભાર વિતરણ તમારી પાસે હતું. તો એમાં તમારે રેખીય સતત વિતરણ માટે પી બિંદુએ સ્થિતિમાન મેળવવું હોય તો પી બિંદુએ સ્થિતિમાન તમને કેવું મળે છે? તો કે VL, કારણ કે લંબાઈ લઈએ છીએ આપણે, તો VL ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સમગ્ર લંબાઈ ઉપર. તો પછી શું કરતા હતા અહીંયા? કે એ જે લંબાઈ આપણે લેતા હતા એમાંના સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુત ભાર કેટલો થતો હતો? તો કે લેમ્બડા ઇન્ટુ DL, અને એ ખંડનો સ્થાન સદિશ તમારી પાસે થતો હતો R માઇનસ R ડેશ સદિશ. ખબર પડી? R માઇનસ R ડેશ સદિશ તમારી પાસે થતો હતો, અથવા તો R માઇનસ RI કહો તો પણ ચાલે. R ડેશની જગ્યાએ RI તમે કહેશો તો પણ ચાલશે. તો અહીંયા કે આપણને ખબર છે. કે શું છે? તો કે કુલંબ અચળાંક છે. કે કુલંબ અચળાંક છે. ત્યાર પછી તો કે અહીંયા આપણી પાસે જે લેમ્બડા જે છે એ શું છે? તો કે રેખા પરનો વિદ્યુતભાર. કોની પરનો વિદ્યુતભાર? વિદ્યુત ભારની રેખીય ઘનતા. શું છે અહીંયા? વિદ્યુત ભારની રેખીય ઘનતા છે. ત્યાર પછી વાત કરીએ તો ત્યાર પછી છે આપણી પાસે તો કે DL. DL એટલે કોણ છે? તો કે સૂક્ષ્મ લંબાઈનો ખંડ. કોણ છે? સૂક્ષ્મ લંબાઈનો ખંડ આવશે. અને ત્યાર પછી લાસ્ટમાં તમારી પાસે આવશે R અને RI. એટલે કે R છે એ કોણ છે? બિંદુ P નો સ્થાન સદિશ. બિંદુ P નો
સ્થાન સદિશ થશે અને તમારી પાસે RI આવશે. RI કોણ? તો કે DL ખંડનો સ્થાન સદિશ. કોનો? DL ખંડનો સ્થાન સદિશ તમારી પાસે થશે. ખબર પડે છે? તો વિશેષ કાંઈ નથી. આપણી પાસે એક સૂક્ષ્મ ખંડ છે અને ખંડ પરનો વિદ્યુત ભાર કેટલો છે? ખંડ પરનો વિદ્યુત ભાર લેમ્ડા ઇન્ટુ DL. તો લેમ્ડા ઇન્ટુ DL જેટલા વિદ્યુત ભારને કારણે RI સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? તો કે લેમ્ડા DL ના છેદમાં RI કે Q ના છેદમાં RI. એ એક ખંડને કારણે. પણ મારી પાસે L લંબાઈની રેખા હોય તો L લંબાઈની રેખા માટે મારે શું કરવું પડે? ઇન્ટિગ્રેશન કરવું પડે. વિશેષ કંઈ અહીંયા કરેલું નથી. તો આ કોની માટે? રેખીય વિદ્યુતભાર વિતરણ માટે. મિત્રો સેકન્ડ અને થર્ડ તમે જાતે લખી શકો છો. પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ. સેકન્ડ નંબર ઉપર શું આવશે? પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ. આ એક લખી આપું છું. કદ વિદ્યુતભાર વિતરણ તમારે જાતે લખવાનું થશે. તો અહીંયા પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ માટે શું આપણે લખી શકીએ? VS સરફેસ. તો VS ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સરફેસ ઉપર કે લેમ્ડાની જગ્યાએ અહીંયા શું આવશે? સિગ્મા. સિગ્મા ઇન્ટુ DS ના છેદમાં R માઇનસ RI. હવે અહીંયા તો કે કુલંબ અચળાંક છે. સિગ્મા તો કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. અહીંયા કેમ રેખીય ઘનતા હતી? અહીંયા આવશે પૃષ્ઠ ઘનતા આવશે. DS છે અહીંયા શું હતું? સૂક્ષ્મ લંબાઈનો ખંડ. તો સૂક્ષ્મ પૃષ્ઠખંડ છે. સૂક્ષ્મ ક્ષેત્રફળ ધરાવતો પૃષ્ઠખંડ. R સ્થાન સદિશ, બિંદુ P નો સ્થાન સદિશ અને RI DS જેટલી સૂક્ષ્મ ક્ષેત્રફળ ધરાવતા ખંડનો સ્થાન સદિશ થશે. અને તે જ રીતે અહીંયા ટૂંકમાં આ બધાના નોટિફિકેશન તમારે લખી આપવાના. અને નંબર 3 ઉપર જો મિત્રો વાત કરું તો નંબર 3 ઉપર આવશે તમારી પાસે કદ વિદ્યુતભાર વિતરણ. શું આવે? કદ વિદ્યુતભાર વિતરણ તમારી પાસે આવશે. તો કદ વિદ્યુતભાર વિતરણ માટેનું સમીકરણ શું થશે? કદ માટે આપણે વોલ્યુમ V રાખીએ છીએ. ઇન્ટિગ્રેશન સમગ્ર કદ ઉપર V ઇઝ ઇક્વલ ટુ K. સિગ્માની જગ્યાએ આપણે રો ઇન્ટુ DV ના છેદમાં શું લખી શકીએ? R માઇનસ RI સદિશ. મીન્સ સમીકરણો તમે જોઈ શકો છો મિત્રો. લેમ્ડા અહીંયા વિદ્યુતભારની રેખીય ઘનતા છે એટલા માટે, L લંબાઈ માટે, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા માટે, પૃષ્ઠ ક્ષેત્રફળ માટે, કદ વિદ્યુતભાર ઘનતા માટે અને કદ માટે. સમીકરણોમાં કશો ચેન્જીસ નથી. તો તમે આ સમીકરણોને અનુલક્ષીને તમને જ્યારે સતત વિતરણ આપેલું હોય વિદ્યુતભારનું ત્યારે R સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તમે મેળવી શકો છો. ક્લિયર થાય છે? ઓકે. આગળ મિત્રો વાત કરીએ કે વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચ હોય તો કવચને કારણે કવચની બહારના બિંદુએ, કવચની સપાટી પર અને કવચની અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે કેવા મળે છે તે. ગોળીય કવચને લીધે કવચની અંદર, કવચની બહાર અને સપાટી પર સ્થિતિમાન. મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે કવચને કારણે આપણે પહેલા ચેપ્ટરની અંદર વાત કરેલી હતી કે કવચ પર સતત રીતે વિદ્યુતભાર પથરાયેલો હોય, કવચ પર સતત રીતે વિદ્યુતભાર પથરાયેલો હોય તો સતત વિદ્યુતભારને કારણે કવચની બહારના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો જાણે કે કવચ પરનો સમગ્ર વિદ્યુતભાર ક્યાં? તો કે કવચના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો હોય એ રીતે આપણે ગણી શકીએ છીએ. અને કેન્દ્રથી R અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો તમે એનું સમીકરણ મેળવો છો. સેમ વસ્તુ સ્થિતિમાનની અંદર એવું છે કે સ્થિતિમાન મેળવતી વખતે કવચ પરનો સમગ્ર વિદ્યુતભાર કવચના કેન્દ્ર ઉપર તમારે ગણવાનો છે અને ત્યાંથી તમારે R અંતરે છે એ સ્થિતિમાન મેળવવાનું છે. ધારી લો કે આપણી પાસે કોઈ કવચ છે અહીંયા આ રીતની, તો કે આ R ત્રિજ્યાની કવચ છે, કેપિટલ R ત્રિજ્યાની. મારે આ P બિંદુ પાસે કેટલું અંતર છે આવડું? તો કે સ્મોલ r અંતર છે. અહીંયા કોઈ એક ધન વિદ્યુતભાર છે કવચ ઉપર પથરાયેલો છે. ઓકે. તો
તો કવચની સપાટી પર વિદ્યુતભાર પથરાયેલો છે. બધો જ વિદ્યુતભાર ક્યાં કેન્દ્રિત કરી શકું? કવચના કેન્દ્ર ઉપર કેન્દ્રિત કરી શકું. તો કવચની બહારના કોઈ બિંદુ P પાસે કેન્દ્રથી r અંતરે ઉદ્ભવતું સ્થિતિમાન V KQ ના છેદમાં સ્મોલ r થશે. અને સપાટી ઉપર તમારે જોઈતું હોય તો r કેપિટલ R થશે. તો આના માટે હું લખીશ અહીંયા r ઇઝ ગ્રેટર ધેન આ કોની માટે? કવચની બહારના કોઈ પણ બિંદુ માટે. અને કવચની સપાટી પર r કેપિટલ R થશે. તો આ સમીકરણ તમને મળે છે સ્થિતિમાનનું. કોનું સમીકરણ મળે છે? સ્થિતિમાનનું સમીકરણ મળે છે બહારના બિંદુએ અને સપાટી પર. જ્યારે કવચની અંદરના કોઈ પણ બિંદુનો વાત આવે તો અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે મિત્રો? તો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે પહેલા ચેપ્ટર પરથી આપણે કહી શકીએ કે કવચની અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે. હવે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં કોઈ કાર્ય કરવું પડતું નથી. કાર્ય કેવું મળે? 0 મળે. કાર્ય 0 મળે એટલે કે કાર્ય ન કરવું પડે એટલે કે સ્થિતિમાન કેવું રહેશે? અચળ રહેવાનું છે. કારણ કે કોઈ કાર્ય જ કરવું પડતું નથી. સ્થિતિમાન અચળ. અને અચળ સ્થિતિમાન કેટલું? તો કે સપાટી ઉપર હોય એટલું જ. કારણ કે અહીંયા વિદ્યુતભાર હોય તો એને અહીંયાથી અહીંયા સુધી લાવવામાં જ કાર્ય કરવું પડે છે. પછી સપાટી પરથી તમે અંદર કોઈ પણ જગ્યાએ તમે રમાડવા લઈ જાઓ ત્યાં કાર્ય કરવું પડતું નથી. તો આના પરથી આ ક્યારે? બહારના બિંદુ એટલે સપાટી પ્લસ બહાર અને અંદરના બિંદુઓ માટે. તો અંદરના બિંદુ માટે સ્થિતિમાન તમને મળશે V KQ ના છેદમાં સ્મોલ r, જ્યાં સ્મોલ r ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ R. અથવા તો માત્ર ને માત્ર તમે એવું કહી શકો કે ઇક્વલ ટુ કેપિટલ R માટે જ તમે આ વસ્તુ છે એ લખી શકો છો. ખબર પડે છે તમારી પાસે? જો મિત્રો બીજી એક આગળ વાત કરીએ તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ. સપાટી અને બહારના બિંદુ માટે આ સમીકરણ અને અંદરના બિંદુ માટે આ સમીકરણ. અંદર શું કામ આ સમીકરણ મળે છે? કારણ કે અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય હોય છે. ધારો કે આપણી પાસે આવી કોઈ આકૃતિ છે. અહીંયા ઋણ વિદ્યુતભાર છે એ પથરાયેલો છે. અહીંયા ધન વિદ્યુતભાર છે એ પથરાયેલો છે. આ પાતળી ગોળીય કવચ છે એવું સ્વીકારી લ્યો તમે. ઓકે, અહીંનો વિદ્યુતભાર Q1 કહી દો, અહીંનો વિદ્યુતભાર Q2 કહી દો. તો અહીંયા એક પોઈન્ટ તમે લઈ લો 1, અહીંયા પોઈન્ટ લઈ લો 2 અને અહીંયા પોઈન્ટ લઈ લો 3. તો આ 3 બિંદુએ તમારે સ્થિતિમાન મેળવવા છે. ખાસ સમજો, આની ત્રિજ્યા છે એ R1 છે અને આની ત્રિજ્યા છે એ R2 છે. તો પહેલા બિંદુ પાસે સ્થિતિમાન મેળવવું છે તો V1 ઇઝ ઇક્વલ ટુ આ બિંદુ છે આ બંને ગોળાઓની અંદર છે. તો પહેલા આ ગોળાને કારણે વિચાર કરીએ. તો આ ગોળાને કારણે વિચાર કરવો હોય તો કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું આવશે? જેટલું સપાટી ઉપર હોય એટલું. તો સપાટી પર કેટલું છે? KQ2 ના છેદમાં R2 આવશે. ખબર પડી ને? આ ગોળાની સપાટી ઉપર સ્થિતિમાન કેટલું છે? તો કે એનો વિદ્યુતભાર બધો જ ક્યાં? કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો અને સપાટી માટે R2. અને આ ગોળાને કારણે કેન્દ્ર ઉપર સ્થિતિમાન જોઈતું હોય તો એ સપાટી પરના સ્થિતિમાન જેટલું. સપાટી પર સ્થિતિમાન કેટલું? -KQ1 ના છેદમાં R1. તો અહીં શું હશે? -KQ1 ના છેદમાં R1 આવશે. એ જ રીતે જો આ બીજું પોઈન્ટ વિચારીએ V2. તો બીજા પોઈન્ટ માટે જો વિચાર કરીએ તો આ ગોળાની સપાટી પર સ્થિતિમાન જોઈતું હોય આ બીજા પોઈન્ટ પાસે. તો આ ગોળાને ક્યાં થાય? અંદર બિંદુ થાય. તો કેટલું અંદર? આ ગોળા માટે પહેલું બિંદુ અંદર થતું હતું, બીજું બિંદુ અંદર થતું હતું. તો આ તો સેમ જ આવશે ને, KQ2 ના છેદમાં R2. અને આ ગોળાની સપાટી પર સ્થિતિમાન કેટલું આવે? તો કે KQ1 ના છેદમાં R1 માઇનસ શું આવે? KQ1 ના છેદમાં R1. અને ત્રીજી તમારે જે વાત કરવી છે મિત્રો V3, તો કે આ બિંદુએ તમારે સ્થિતિમાન જોઈતું હોય
તો આ જે બહારનો જે ગોળો જે છે એ બહારના ગોળાને કારણે બહારની ગોળીય કવચને કારણે આ ત્રીજા પોઈન્ટ પાસે સ્થિતિમાન તમને મળશે કે Q2/R2 અને આ અંદરનો જે કાંઈ પણ વિદ્યુતભાર છે એને કારણે આ બિંદુએ સ્થિતિમાન જોઈતું હોય તો ભલે વિદ્યુતભાર અહીંયા રહ્યો, તમારે અહીંયા જોઈએ છે તો અંતર કયું લેવાનું? R2 લેવાનું. તો શું આવશે? -KQ1/R2, કારણ કે આ ગોળાની બહાર બિંદુ છે. બહાર બિંદુ હોય એટલે એ અંતર તમારે ગણતરીમાં લેવું પડે. ખ્યાલ આવે છે? તો આ અલગ અલગ સ્થિતિમાન તમને મળેલા છે. આવી ગમે તેટલી તમને કવચો આપેલી હોય તો એ કવચને કારણે તમને ખ્યાલ હોવો જોઈએ કે સ્થિતિમાન કેટલું મળશે. ખબર પડી? તો આ બે સમીકરણો પરથી તમે આ રજૂઆત છે એ કરી શકો છો. ઓકે.